સુરતમાં વિદ્યાસાગર બંગલા વિદ્યાલય ખાતે વસંત પંચમીની રંગેચંગી ઉજવણી કરવામાં આવી હતી। વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ। માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ, દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે। વસંત પંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે। હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે। આજે સુરતમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી, તો ભવાનીવડ મંદિર ખાતે આવેલ વિદ્યાસાગર બંગલા વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। બંગાળી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓને માતા સરસ્વતીની પૂજા અર્ચના કરાવાઈ હતી અને વસંત પંચમીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। મારું નામ રવીશ ચૌહાણ છે। હું વોર્ડ નંબર 12નો ભાજપ કાર્યકર્તા છું અને આજનું જે કે પૂજન છે એ ઘણી સારી વસ્તુ છે કે આ સરસ્વતીની પૂજા થવી જ જોઈએ, કારણ કે વિદ્યા છે, એની પૂજા કરવાથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બને એમ છે। અને સેકન્ડ થિંગ, હું તો ગુજરાત શિક્ષણ સમિતિમાં જાહેર કહેવા માગું છું વડીલોને કે આ હરેક સ્કૂલમાં કાયમ માટે આ પ્રોગ્રામ હોવો જોઈએ। વેલેન્ટાઇનના દિવસે લાલ ફુગ્ગા પહેરવા એના કરતાં સરસ્વતીમાંની ચોપડી વાંચવી એ બહુ મહત્ત્વની વાત છે। સેકન્ડ થિંગ, આજે આપણા ફુલવામાં આપણા જૈનો શહીદ થઈ ગયા હતા, એ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ બી રાખી હતી અને આ બધી વસ્તુની જરૂર છે, એ લોકોને ખબર પડતી નથી। એટલે હું નમ્ર વિનંતી કરું છું બધાને સર્વને કે આ સરસ્વતીની પૂજા હર વર્ષે આ બંગાળી સમાજે કંઈ આ ઝુંબેશ ચાલુ કર્યો છે એ આપને બેમાં સાથ સહકાર આપી અને ગુજરાતી સ્કૂલો બધી જગ્યા પર આ પૂજન દર વખતે થવું જોઈએ, આનું માર્ગદર્શન આપવું જોઈએ, તો આપના જ ભવિષ્ય માટે સારું છે, કારણ કે આ જ ભવિષ્ય આપનું ભવિષ્યમાં આપનું ઉજ્જવળ બનાવી શકે એમ છે। ને શિક્ષણ સમિતિ દ્વારા હું કહેવા માગું છું કે આ પૂજા ને આ વિદ્યાનું હરેક સ્કૂલમાં બધી જ જગ્યા પર થવું જોઈએ અને આ એક પૂજાની બહુ મહત્ત્વનું કામ કરવું જોઈએ, કારણ કે આ પૂજા કરશે તો જ આપનું ભવિષ્ય આગળ વધશે। જય હિન્દ। વિદ્યાસાગર બાંગ્લા વિદ્યાલય તરફથી સરસ્વતી માતાની પૂજા રાખેલા છે ને જે બંગાળી સમાજ દ્વારા રાખેલા છે ને અમે સ્કૂલ સાથે જોડાયેલા છે। પહેલાંથી જ ભારત ભારતી સંસ્થા દ્વારા 4 સ્કૂલ આપણે દત્તક લીધા છે, ત્યાં બી આપણે સરસ્વતી માતાની મૂર્તિ મૂકેલી છે બંગાળી સમાજ દ્વારા। ને અમે સરકાર છે, શિક્ષણ સમિતિ છે, ગુજારિશ છે કે આ સરસ્વતી વંદના, સરસ્વતી પૂજા દરેક સ્કૂલ, દરેક કોલેજમાં હોવી જ જોઈએ। બધા આપણે શિક્ષકથી માંડીને છાત્ર છાત્રાથી માંડીને બધા સાથે મળીને આ જ દિવસે આ પૂજા હોવી જોઈએ। ને આજે માતૃ પિતૃ પૂજન પણ છે ને પુલવામા હુમલામાં શહીદ થયેલું ત્યાં એમને બી શ્રદ્ધાંજલિ આપેલું છે। ને આ જે પૂજા છે ને પશ્ચિમ બંગાળમાં તો દરેક સ્કૂલ કોલેજ ઘર ઘરમાં થાય જ છે, છત્તીસગઢ, ઓડિશા, બિહાર બધા થાય જ છે। ને ગયા બી કે પેપરમાં વાંચ્યું હતું કે ભાઈ રાજસ્થાનમાં બી અમલ થઈ ગયું છે, આ વર્ષથી સરસ્વતી પૂજા દરેક સ્કૂલ કોલેજમાં થવાના છે। ને આ એક ગુજરાતમાં દરેક સ્કૂલ કોલેજમાં થવી જ જોઈએ ને બધા શિક્ષણ દ્વારા આ બધા છોકરા છોકરીઓને ખબર પડવી જ જોઈએ કે આ વસંત પંચમીના દિવસે પૂજા માતા સરસ્વતી માતાની પૂજા, માતા શારદાની પૂજા કરવી જ જોઈએ। ને ગુજરાતમાં દરેક ભાઈઓને વિનંતી છે ને આપણે શિક્ષણ સમિતિમાં બી વિનંતી કરીએ છીએ કે આ પગલાં આવતા વર્ષથી લેવી જોઈએ। ને અમે 4-5 સ્કૂલમાં મૂકેલી છે મૂર્તિ, આવતા વર્ષે 400-500 સ્કૂલમાં હોવી જોઈએ ને અમે મૂર્તિ મૂકવા તૈયાર છીએ।